ના, અમારું જે સિટી બસ ઓપરેશનનું કામકાજ છે આ સિટી સિવાય બીજા ઘણા સિટીમાં અને બીજી ઘણી એજન્સીઓ પણ કામ કરે છે. અને જે આ છે એ પહેલેથી ટૂંકમાં છે એવો કોઈ હાલ પૂરતો તો કોઈ એવી ગાઈડલાઇન્સ કે નથી કે ભાઈ આટલી ઉંમરના. અને બીજું કારણ એ હોય કોર્પોરેશનને કોઈ પણ જગ્યામાં આ જે સિટી બસનું ઓપરેશન છે તો અનુભવી માણસો એ વ્યવસ્થિત અને શાંતિથી ચલાવી શકતા હોય એ રીઝન હોય મેઇન રાખવા માટે. ઘટના બની એમાં ઘટનામાં શું હતું? એ જે એનો રનિંગ રૂટ હતો 40 નંબરના રૂટમાં પોતે બસમાં અને 10 વર્ષથી અહીંયા આપણે ત્યાં કામ કરે જ છે. એટલે એના નિયર ટાઈમ ટેબલ પ્રમાણે બસ લઈને આવતા હતા. અચાનક એને આ રીતનો હાર્ટ એટેકનો બનાવ બનેલો. પણ 58 વર્ષથી વધારે ઉંમર હોય તેમને આ ડ્રાઇવિંગ ન કરાવી શકાય તેવો કોઈ રૂલ નથી? હાલ પૂરતો કોઈ સિટી બસ ઓપરેશન માટે એવું નથી કર્યું. ઉંમર એટલે જે આ ડ્રાઈવર માટે પર્ટિક્યુલર એવું એની પાસે બેઝ લાઇસન્સ હોવું જરૂરી છે. અને અમે જે રિક્રુટમેન્ટ કે ભરતી કરતા હોય ડ્રાઈવરની એ અમે અમારા નિયમ પ્રમાણે 3 વર્ષ કરતાં જૂનું લાઇસન્સ હોય એ જ અમે ડ્રાઈવરમાં લેતા હોય છે. સાહેબ, સામાન્ય રીતે શરીરમાં અશક્ત કોઈ વ્યક્તિ હોય તો એને આપણે રાખતા હોય? ના, અમે બધું મેડિકલ અને એનું જે કાંઈ છે આંખોની તપાસ કરાવતા હોય એને ફિઝિકલ જે કાંઈ છે એ ચેક કરી અને પછી એને કરાવતા હોય છે. આરએમસી દ્વારા કોઈ ગાઈડલાઈન તમને આપવામાં નથી આવી કે ડ્રાઈવરને લઈને આ ગાઈડલાઇન્સ? ના, આરએમસી તરફથી હોય ગાઈડલાઇન્સ એની જે કંઈ નિયમ પ્રમાણે. અને જે રિક્રુટમેન્ટ થાય અમે પહેલાં આરએમસીમાં બી જે એના ઓફિશિયલ ઓથોરાઇઝ હોય એમની પાસે ઇન્ટરવ્યૂ કરાવડાવી અને પછી જ એને રિક્રુટમેન્ટ. તમને નથી લાગી રહ્યું આ બેદરકારી છે? કારણ કે વય ઉંમરના કારણે આ પ્રકારના કિસ્સાઓ જે મહિલાનું મોત થયું તે ક્યાંક ને ક્યાંક ઉંમરના કારણે જ થયું છે. આ જે આખી ગંભીર બેદરકારી સામે આવી છે તો આ બાબતે હવે શું પગલાં લેશો? એ તો એવું સાહેબ, હવે હાર્ટ એટેક છે એ તો અત્યારના પ્રમાણે તમે જુઓ, હા એક બનાવ બન્યો જ છે પણ એ આકસ્મિક છે. હવે એ અમે કહીએ છીએ ને એ ઉંમર છે કાકાની પણ એ 10 વર્ષથી અમારે ત્યાં ચાલે અને હજી સિંગલ એને કોઈ દિવસ આ રીતનો એક્સિડન્ટલી કેસ નથી બન્યો એમ.